લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે આવેલ બલદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની 3536 બોટલો સાથે કુલ ₹33.01 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 3536 બોટલો, એક વાહન અને એક મોબાઈલ મળી કુલ ₹33,01,561નો મુદ્દામાલ જબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે આવેલી બલદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની 3536 બોટલો સાથે કુલ ₹33.01 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 3536 બોટલો, એક વાહન અને એક મોબાઈલ મળી કુલ ₹33,01,561નો મુદ્દામાલ જબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઈ એમ.એચ. શિનોલ સહિતની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે આવેલી બલદેવ હોટલના કમ્પાઉન્ડમાં અચાનક દારૂ અંગેની રેડ કરી હતી. આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 3536 બોટલો કિંમત ₹22,36,561, એક વાહન કિંમત ₹10 લાખ, મોબાઈલ એક કિંમત ₹5,000 મળી કુલ મુદ્દામાલ ₹33,01,561 સાથે અર્જુનદાસ આદુદાસ સદ ટ્રકમાં દારૂનો જથ્થો ભરી લાવનાર રહે શરવડી ગામ, તાલુકો પાંચપાદરા, જિલ્લો બાલોતરા, રાજસ્થાનને જબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં ચોટીલા પોલીસે પકડાયેલ આરોપી અર્જુનદાસ આદુદાસ સદ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો દાખલ કરી અન્ય વોન્ટેડ આરોપીઓ ચેનસિંહ શિવસિંહ રાજપૂત, દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી રહે શરોદી ગામ, તાલુકો પંચપાદરા, જિલ્લો બાલોતરા, રાજસ્થાન ગણેશ બિશ્નોઈ, દારૂનો જથ્થો ભરી આપનાર રહે સાંચોર, રાજસ્થાન રાજકોટના જેતપુરમાં દારૂનો જથ્થો મંગાવનારા આરોપી સહિત ફરાર ત્રણેય આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ દરોડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એમ.એચ. શિનોલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.